કા દાતાર કાતો ને રેજે તું માંગણી તારું મત નો ના વિષ્ણુરો કવિએ કીધું ને તેની કવિને માએ જવાબ દીધો સાંભળ કવિ જનેતા કે બિસારી શું કરું મારા પેટે પથરા જન્મા હોય એક શિવલિંગ થઈને પૂંજાય પૂજો પાસે બેઠો નો કુહાયો અને એવા અમારા રાબડિયા પરિવારના ભુવા એવા હુરવીર દાતાર અમારા નાનજી બાબા માંડવાની માલમાં મહેમાન બનાવે ત્યારે એ વાગે સિમુકી ઢોલ માંડવો નાચો બેટામાં પોતાના દીકરા વીર ખેતલાની એમ કહેવાય જાન જોડે ભાવનગર તાબાનું સોગેટ ગામની મનમાં જાનને જોડી ગયો અને કૈલાસનો અધિપતિ ઘોડીઓના પોતાના દીકરા વીર ખેતલાને પરિણામવા જાય અને જાની જોડે કે પણ કેવી જાન એ હજારો હાથીના વીરા તારે રાન મારે
મારી મંગલ બાદશાહ એ તેદી 12 મહિને બોલાવ્યા અને તે મારા રૂપી બહુસા કે સંકલ્પના ચોકની માલપા જે માતાજીના 1 કરોડ કુકડા હતા ભાઈઓ હે 1 કરોડ કુકડા હતા એની માલપાથી એક પગ ભાંગલો કુકડો જેને કલંગી કુકડો કહેવાય ભાઈઓ મંગલ બાદશાહ જેથી ભારત માટે યુદ્ધ કર્યું અને સંકલ્પના ચોકની માથે જેથી યુદ્ધ કર્યું ને તેથી પઠાણોને એવું કીધું પઠાણો આ સંકલ્પની માલમાં આ હિન્દુઓ બહુ એમ કહે છે કે આની માલમાં માં જગદંબા બેઠી માં ભગવતી બેઠી અને બહુચરાજીને બહુ માને છે એના કુકડાને એટલા માને છે તો એ બધાય કુકડાને પકડી અને તાવડાની માલમાં તડી આજ મારે મંગલ બાદશાહને પઠાણોને એના ભોજન કરી જવા બાબુ બધાય કુકડાને પકડી અને પઠાણું મંગલ બાદશાહ આગળ લઈ જાય પણ એ કલંગી નામનો કુકડો પગ ભાંગલો કુકડો માતાજીના મઢની માલમાં હંતાય છે અને માતાજીની સામે આહુડા પડ્યા ભાઈઓ હે માં હે જોગમાયા દુનિયાની માલમાં કદાચ માણાની માથે ઘા થાય ને માણા તો સહન કરી લે પણ અમે તો અબોલ પ્રાણી અમે અબોલ પક્ષી કહેવાય અમે કોને કેવી માં કદાચ આજ જો મંગલ બાદશાહ અમારા ભોજન કરી જશે કાલ દુનિયાની માલમાં બહુચરાજી તમે 3 તાજમો કોઈ નહીં કરો તેની માતાજીના મઢની માલમાં 1 2 3 તાલી વાગી ભાઈઓ અને કલંગી કુકડાને માતા બહુચરાએ કીધું કે કલંગી કુકડા એક દી જાય બે દી જાય પણ કદાચ 12 મહિના વીતી જાય અને 12 મહિના જો મુગલના પેટમાં કુકડો ન ભણાવે ને એ દીદી તો મારા રૂપી બહુચર રોતી બા